નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે આપ સૌનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે મેડિકલ ક્લેમ અને મેડિકલ રીએમ્બર્સમેન્ટને લઈને સામે આવેલી મહત્વપૂર્ણ સ્પષ્ટતા વિશે વાત કરવાના છીએ. ખાસ કરીને ડૉક્ટરની કન્સલ્ટેશન, મેડિકલ ટેસ્ટ, રેફરલ, ફોલોઅપ ટ્રીટમેન્ટ અને કેટલીક ખાસ તપાસ માટેની પ્રક્રિયા અંગે શું ધ્યાન રાખવાનું છે તેની સંપૂર્ણ માહિતી આજે આપણે સરળ ભાષામાં સમજવાના છીએ. તો મિત્રો, આ માહિતી ખાસ કરીને એવા પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે ઉપયોગી છે જેઓ CGHS સંબંધિત મેડિકલ સુવિધા અથવા મેડિકલ રીએમ્બર્સમેન્ટનો લાભ લે છે. તેથી મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે મેડિકલ ટેસ્ટ કરાવતા પહેલાં કઈ બાબતોનું ધ્યાન રાખવું તે જાણવું ખૂબ જ અત્યંત અને જરૂરી બની શકે છે. મિત્રો, આપેલી માહિતી મુજબ CGHS દ્વારા 11 ઓગસ્ટ 2026ના ઓફિસ મેમોરેન્ડમ કન્સલ્ટેશન, મેડિકલ તપાસ, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન, આંખની તપાસ અને અનલિસ્ટેડ મેડિકલ પ્રોસિજર સંબંધિત નિયમો અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. સૌથી પહેલાં વાત કરીએ ₹3000 સુધીની મેડિકલ તપાસ વિશે. તો જો કોઈ CGHS લાભાર્થી CGHSની ક્લેમેબલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડૉક્ટર પાસે પ્રાથમિક કન્સલ્ટેશન કરાવે અને ડૉક્ટર એવી તપાસ લખી આપે જેની કિંમત ₹3000 સુધી હોય, તો સામાન્ય રીતે તે તપાસ એ જ હોસ્પિટલમાં કરાવવાની રહેશે જ્યાં પ્રાથમિક કન્સલ્ટેશન કરવામાં આવ્યું હોય. સરળ ઉદાહરણથી સમજીએ તો માની લો કે કોઈ સરકારી કર્મચારી અથવા પેન્શનર CGHSની ક્લેમેબલ હોસ્પિટલમાં ડૉક્ટરની સલાહ લે છે અને ડૉક્ટર ₹2500નો બ્લડ ટેસ્ટ અથવા બીજી કોઈ મેડિકલ તપાસ લખે છે. આવી સ્થિતિમાં સામાન્ય રીતે તે તપાસ એ જ હોસ્પિટલમાં કરાવવાની રહેશે. હવે અહીં એક મહત્ત્વની બાબત છે. લાભાર્થી પોતાની સુવિધા પ્રમાણે બીજી કોઈ ક્લેમેબલ હોસ્પિટલ અથવા ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં તપાસ કરાવવા માંગે તો જરૂરી પ્રક્રિયા મુજબ CGHS વેલનેસ સેન્ટર તરફથી રેફરલ અથવા એન્ડોર્સમેન્ટ લેવું પડી શકે છે. એટલે કે જે હોસ્પિટલમાં પ્રાથમિક કન્સલ્ટેશન થયું હોય ત્યાં જ તપાસ કરાવવામાં આવે તો અલગથી બીજી હોસ્પિટલ માટે રેફરલની જરૂરિયાતોનો પ્રશ્ન રહેતો નથી, પરંતુ તપાસ બીજી હોસ્પિટલ અથવા ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં કરાવવાની હોય તો પહેલાં જરૂરી રેફરલ પ્રક્રિયા પૂર્ણ કરવી મહત્વપૂર્ણ બની શકે છે. હવે વાત કરીએ ₹3000થી વધુની મેડિકલ તપાસ અંગે. ₹3000થી વધુ ખર્ચવાળી તપાસોમાં નિયમો વધુ મહત્વપૂર્ણ બની જાય છે. ખાસ કરીને CT સ્કેન, MRI અને PET સ્કેન જેવી તપાસો માટે નિર્ધારિત CGHS પ્રક્રિયા અને રેફરલની આવશ્યકતા રહે છે. અર્થાત જો નિષ્ણાત ડૉક્ટર દ્વારા એવી મેડિકલ તપાસ લખવામાં આવે જેનો ખર્ચ ₹3000થી વધુ હોય તો લાભાર્થીએ તપાસ કરાવતા પહેલાં જરૂરી CGHS પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ. મિત્રો, અહીં ખાસ ધ્યાન રાખવાની વાત એ છે કે જરૂરી રેફરલ અથવા મંજૂરી લીધા વગર મોંઘી તપાસ કરાવી દેવામાં આવે તો પછી મેડિકલ રીએમ્બર્સમેન્ટનો ક્લેમ કરતી વખતે મુશ્કેલી ઊભી થઈ શકે છે. તેથી CT સ્કેન, MRI, PET સ્કેન જેવી મોટી અને મોંઘી તપાસ કરાવતા પહેલાં CGHS વેલનેસ સેન્ટર અથવા સંબંધિત વિભાગ પાસેથી જરૂરી પ્રક્રિયા અને મંજૂરી અંગે ચોક્કસ માહિતી મેળવી લેવી વધુ યોગ્ય રહેશે. હવે વાત કરીએ ફોલોઅપ ટ્રીટમેન્ટ વિશે. તો જો લાભાર્થીએ ક્લેમેબલ હોસ્પિટલમાં પ્રાથમિક કન્સલ્ટેશન કરાવ્યું હોય તો એ જ બીમારી અથવા સારવાર સાથે સંબંધિત આગળનું કન્સલ્ટેશન, તપાસ અથવા નાની મેડિકલ પ્રોસિજર સામાન્ય રીતે એ જ હોસ્પિટલમાં કરાવવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. આનો મુખ્ય હેતુ એ છે કે સારવાર અને તપાસ અલગ અલગ હોસ્પિટલમાં કરાવવાથી ઊભી થતી વહીવટી મુશ્કેલીઓ ઓછી થાય છે. પરંતુ જો કોઈ કારણસર બીજી CGHS ક્લેમેબલ હોસ્પિટલ અથવા ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં તપાસ કરાવવી જરૂરી બને તો જરૂરી પ્રક્રિયા મુજબ રેફરલ લેવું પડી શકે છે. હવે એક વધુ મહત્ત્વની બાબત એ છે કે સ્પેશિયાલિસ્ટ કન્સલ્ટેશનની માન્યતા વિશે. તો આપેલી માહિતી મુજબ એક જ સ્પેશિયાલિસ્ટ સાથે સંબંધિત કન્સલ્ટેશન માટે 7 દિવસનો સમયગાળો મહત્વપૂર્ણ છે. સરળ ભાષામાં સમજીએ તો જો કોઈ લાભાર્થી સોમવારે
કાર્ડિયોલોજિસ્ટ જેવા કોઈ સ્પેશિયાલિસ્ટ પાસે કન્સલ્ટેશન કરાવે છે તો એ જ સ્પેશિયાલિસ્ટ સાથે સંબંધિત કન્સલ્ટેશનનો ઉપયોગ 7 દિવસના સમયગાળામાં થઈ શકે છે. 7 દિવસ બાદ નવી કન્સલ્ટેશનની જરૂરિયાત ઊભી થઈ શકે છે. આ નિયમને કારણે પેન્શનરો અને કર્મચારીઓને ડૉક્ટરની કન્સલ્ટેશન ક્યારે સુધી માન્ય રહેશે તેની સમજ મેળવવામાં મદદ મળશે. હવે વાત કરીએ આંખની તપાસ અંગે. તો આંખોની તપાસને લઈને મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપવામાં આવી છે. આંખની તપાસની ફીમાં રિફ્રેક્શન, ટોનોમેટ્રી અને ફંડ્સ તપાસ જેવી 3 પ્રક્રિયાઓને સામેલ માનવામાં આવે છે. અર્થાત આંખની સામાન્ય નિષ્ણાત તપાસ દરમિયાન થતી આ પ્રક્રિયાઓને લઈને અલગની ફીની ગણતરી કેવી રીતે થાય તે અંગેની બાબત પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. હવે વાત કરીએ અનલિસ્ટેડ મેડિકલ તપાસ અથવા મેડિકલ પ્રોસિજર અંગે. તો જો કોઈ CGHS ક્લેમેબલ હોસ્પિટલના નિષ્ણાંત ડૉક્ટર દ્વારા એવી તપાસ અથવા મેડિકલ પ્રોસિજર લખવામાં આવે જે નિર્ધારિત CGHS યાદીમાં સામેલ ન હોય તો આવી તપાસ કરાવતા પહેલાં સંબંધિત વિભાગ અથવા કચેરી પાસેથી પૂર્વ મંજૂરી લેવી જરૂરી બની શકે છે. આવી સ્થિતિમાં મંજૂરી લીધા વગર તપાસ કરાવવામાં આવે તો પછી મેડિકલ રિએમ્બર્સમેન્ટ મેળવવામાં મુશ્કેલી આવી શકે છે. મિત્રો, એટલે સમગ્ર વાતનો સરળ સાર એવો થાય છે કે મેડિકલ તપાસ કરાવતા પહેલાં માત્ર ડૉક્ટરે ટેસ્ટ લખી આપ્યો છે એટલું જ પૂરતું માનવું નહીં. તપાસ ક્યાં કરાવવાની છે, તેની કેટલી કિંમત છે, બીજી હોસ્પિટલમાં કરાવવાની છે કે નહીં, રેફરલ જરૂરી છે કે નહીં અને જો તપાસ અનલિસ્ટેડ હોય તો પૂર્વ મંજૂરી લેવાની છે કે નહીં, આ તમામ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને ₹3000 સુધીની તપાસ માટે પ્રાથમિક કન્સલ્ટેશન થયેલી હોસ્પિટલમાં તપાસ કરાવવાની બાબત ધ્યાનમાં રાખવી. બીજી હોસ્પિટલ અથવા ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં તપાસ કરાવી હોય તો જરૂરી રેફરલ પ્રક્રિયા વિશે પહેલાં માહિતી મેળવવી જોઈએ અને ₹3000થી વધુની CT સ્કેન, MRI, PET સ્કેન જેવી તપાસ માટે જરૂરી CGHS રેફરલ અને પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ. ફોલોઅપ સારવારમાં પણ શક્ય હોય ત્યાં સુધી એક જ હોસ્પિટલમાં સારવાર અને તપાસ ચાલુ રાખવાની વ્યવસ્થા સમજવી. મેડિકલ ક્લેમ સબમિટ કરતી વખતે રેફરલ, મંજૂરી, ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શન, ટેસ્ટ રિપોર્ટ અને અન્ય જરૂરી દસ્તાવેજો સાચવીને રાખવા પણ ખૂબ જ ઉપયોગી રહેશે. મિત્રો, મેડિકલ ક્લેમની પ્રક્રિયામાં નાની ભૂલના કારણે પાછળથી ઊભી થતી મુશ્કેલીઓ માટે કોઈપણ મોંઘી તપાસ અથવા અન્ય હોસ્પિટલમાં તપાસ કરાવતા પહેલાં સંબંધિત CGHS વેલનેસ સેન્ટર અથવા અધિકૃત વિભાગ પાસેથી નિયમોની પુષ્ટિ કરી લેવી સૌથી વધુ સુરક્ષિત રીત રહેશે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે મેડિકલ કન્સલ્ટેશન, ₹3000 સુધીની તપાસ, ₹3000થી વધુની તપાસ, CT સ્કેન, MRI, PET સ્કેન, ફોલોઅપ ટ્રીટમેન્ટ, 7 દિવસની કન્સલ્ટેશન માન્યતા, આંખની તપાસ અને અનલિસ્ટેડ મેડિકલ પ્રોસિજર અંગેની મહત્વપૂર્ણ બાબતો સમજવાનો પ્રયાસ કર્યો છે. આ માહિતી ખાસ કરીને CGHSની મેડિકલ સુવિધાઓ ઉપયોગ કરતા સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ઉપયોગી બની શકે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા પેન્શનર મિત્રો અને સરકારી કર્મચારી મિત્રો સુધી આ માહિતી શેર કરજો અને આવી જ મહત્વપૂર્ણ માહિતી માટે આપણી YouTube ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, વંદે માતરમ.